સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર માં હક અને રોજી રોટી માટે રણશીંગુ ફૂંકતા રિક્ષા ચાલકો, પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે કલેક્ટર દરબારમાં આવેદનપત્રનો સૂર। વાવથરા જિલ્લામાં પુસ્તકોના અભાવે શિક્ષણના ધામમાં ઘોર અંધકાર। ભણશે ગુજરાતના પોકળ દાવા વચ્ચે માસૂમોના ભવિષ્ય સામે ઊભા થયા સવાલ। થરાદમાં ખેડૂતોના હક અને અધિકાર માટે હાઈવે પર સંગ્રામના દ્રશ્યો। પાણી અને પડતર પ્રશ્નો મુદ્દે રસ્તા રોકો આંદોલન કરીને એસડીએમ દરબારમાં ન્યાયની ગુહાર। પાલનપુરમાં સસ્તા સોનાની માયાજાળ રચી અસલીના નામે પિત્તળ પધરાવતી ગેંગનો પર્દાફાશ। ભોળા નાગરિકને લાખોનો ચૂનો લગાવનાર 2 સાતી ઠગો પશ્ચિમ પોલીસની ગિરફ્તમાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાં આજે રિક્ષા ચાલકોએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે ધણિયાણા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા આજે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ધણિયાણા ચોકડી ખાતે એકઠા થયા હતા। ત્યાંથી તમામ ચાલકો એક સૂત્રતા સાથે અને સૂત્રોચ્ચારો કરતા કલેક્ટર કચેરી તરફ રવાના થયા હતા। આ રેલીના કારણે શહેરના મુખ્ય માર્ગો પર રિક્ષાઓની લાંબી લાઈનો જોવા મળી હતી અને વાહન ચાલકોની ભારે ભીડ પણ જામી હતી। રિક્ષા ચાલકોનો મુખ્ય આક્ષેપ છે કે શહેરમાં રિક્ષાઓનો ફુગાવો સતત વધી રહ્યો છે અને તેના કારણે તેમના રોજગાર પર સીધી અસર પડી રહી છે। આરટીઓ તંત્ર દ્વારા લાયસન્સ વગર જ ધડાધડ રિક્ષાઓ પાસ કરી દેવામાં આવતી હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું ચાલકોનું કહેવું છે। આથી જ તેઓ માંગ કરી રહ્યા છે કે રિક્ષા પાસિંગ માટે લાયસન્સ પ્રક્રિયા એકદમ ફરજિયાત અને કડક બનાવવામાં આવે। આ સિવાય શહેરમાં રિક્ષા સ્ટેન્ડની સ્થિતિ પણ અત્યંત દયનીય બની ગઈ છે, કારણ કે મોટા ભાગના સ્ટેન્ડ પર ગેરકાયદે દબાણો થઈ ગયા છે। પેસેન્જરોને બેસવાડા માટે યોગ્ય જગ્યા ન મળતા રિક્ષા ચાલકોને ટ્રાફિક પોલીસના દંડનો પણ ભોગ બનવું પડે છે। આથી આ ગેરકાયદે દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી માંગ પણ આવેદનપત્રમાં મુખ્ય રૂપે કરવામાં આવી છે। આ સાથે જ વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી, ગેસના ભાવ વધારો અને મેન્ટેનન્સના ખર્ચને જોતા રિક્ષાના લઘુત્તમ ભાડામાં પણ યોગ્ય વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે। કલેક્ટર કચેરી પહોંચીને ચાલકોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપ્યું હતું। ચાલકોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ પ્રાથમિક પ્રશ્નોનું વહેલી તકે કોઈ યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેઓ આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે અને કદાચ અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ફરજ પણ પડી શકે છે। આમ પાલનપુરના રિક્ષા ચાલકોએ રોજીરોટી અને હકના પ્રશ્નો માટે કલેક્ટરના દ્વાર ખખડાવ્યા છે, ત્યારે હવે તંત્ર આ બાબતે કેટલી ગંભીરતા દાખવીને ક્યારે પગલાં લે છે તે જોવું રહ્યું। વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। વાવથરા જિલ્લાના યાત્રાધામ ઢીમા ખાતે આવેલા પ્રસિદ્ધ ધરણીધર ભગવાનના મંદિરમાં દર્શન કરવા ગયેલી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે।
વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકામાં આવેલા અને મિની દ્વારિકા તરીકે ઓળખાતા પ્રખ્યાત ઢીમાધામના મૂછડા ધરણીધર ભગવાનના મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડ વચ્ચે દર્શન કરવા માટે લાઇનમાં ઊભેલી એક મહિલા દર્શનાર્થી ચોર ટોળકીનો શિકાર બની હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ભોગ બનનાર મહિલા જ્યારે ભગવાનના દર્શન કરવા માટે લાઇનમાં ઊભા હતા ત્યારે ત્યાં હાજર ભીડનો ગેરલાભ ઉઠાવીને અજાણ્યા શખ્સોએ તેમના ગળામાંથી સોનાની ચેન આંચકી લીધી હતી. મહિલાએ જ્યારે શાંતિપૂર્વક દર્શન કરી લીધા ત્યારે અચાનક તેમનો હાથ ગળા પર જતા સોનાની ચેન ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ચેન ચોરી થઈ હોવાની ખબર પડતા જ મહિલાએ ભારે આક્રોશ સાથે બૂમાબૂમ કરી મૂકી હતી અને આસપાસ ઊભેલા અન્ય દર્શનાર્થીઓ તેમજ મંદિરના સિક્યોરિટી સ્ટાફને આ અંગે તુરંત જાણ કરી હતી. ભોગ બનનાર મહિલાનો આરોપ છે કે લાઇનમાં તેમની આસપાસ ઊભેલી કેટલીક સંદિગ્ધ મહિલાઓએ જ ભીડનો લાભ ઉઠાવીને ચાલાકીપૂર્વક ગળામાંથી ચેન તોડી લીધી છે. આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જોવા મળ્યું છે કે બપોરે 2:47 જ્યારે મહિલા દર્શન કરી રહ્યા હતા ત્યારે જ તેમને ચેન ચોરી થઈ હોવાનો અહેસાસ થાય છે અને તેઓ ગભરાઈને આજુબાજુ નજર નાખી પોતાની ચેન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ચોરીની ઘટનાએ ચકચાર મચાવી દેતા તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસને વાકેફ કરવામાં આવી હતી. ઘટનાની સૂચના મળતા જ વાવ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી દીધી છે. પોલીસે મંદિર વહીવટી તંત્રના સહયોગથી સીસીટીવી ફૂટેજ મેળવીને તેનું બારીકાઈથી નિરીક્ષણ શરૂ કરી દીધું છે, જેમાં કથિત રીતે સોનાની ચેન સેરવી લેનારી શંકાસ્પદ મહિલાઓની ગતિવિધિઓ કેમેરામાં ટ્રેસ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ફૂટેજના આધારે વાવ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને યાત્રાધામ ઢીમા અને તેની આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને શંકાસ્પદ મહિલાઓની અટકાયત કરી છે અને તેમની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. આમ ઢીમા ધરણીધર મંદિરમાં બનેલી આ ઘટનાએ દર્શનાર્થીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. ત્યારે હવે વાવ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કર ગેંગને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે અને મહિલાની સોનાની ચેન ક્યારે રિકવર કરે છે તે જોવું રહ્યું. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા પંથકમાં આજે બપોરથી જ ગરમી અને અસહ્ય ઉકળાટે સીમા વટાવી દીધી છે, જેના કારણે સાંજ સુધીમાં વાતાવરણમાં મોટો તોફાની પલટો આવવાની પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. હવામાનના અલગ અલગ આંકડાઓ મુજબ આજે મોડી સાંજ સુધીમાં આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાશે અને જોરદાર પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આજે બપોરે 3 વાગ્યાની આસપાસ ડીસાનું તાપમાન સીધું 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, પરંતુ હવામાં ભેજના ઊંચા પ્રમાણને કારણે સામાન્ય લોકોને ખુલ્લામાં 44 ડિગ્રી જેવો આકરો તાપ અને અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે. અત્યારે ભલે આકાશમાં વાદળોનું પ્રમાણ ઓછું હોય અને તડકો આકરો પડી રહ્યો હોય, પણ આ આકરી સ્થાનિક ગરમી વાતાવરણમાં ભારે અસ્થિરતા ઊભી કરી રહી છે. પવનની દિશા પણ બદલાઈને દક્ષિણ નૈઋત્યની થઈ છે અને સામાન્ય પવન 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ છે કે પવનના ઝાપટા એટલે કે ગસ્ટની સ્પીડ 39 કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાઈ ચૂકી છે. આટલો તેજ પવન અને હવાનું સતત ઘટતું દબાણ જે અત્યારે 999 મિલીબાર સુધી નીચે ઉતરી ગયું છે, તે સ્પષ્ટ સંકેત આપે છે કે ડીસાની ઉપર લો પ્રેશર એટલે કે હળવા દબાણનો પટ્ટો ખૂબ જ મજબૂત બની રહ્યો છે. વેધર ચાર્ટના ઊંડા વિશ્લેષણ પ્રમાણે અત્યારે વાતાવરણમાં ડાઉન બર્સ્ટ એટલે કે ઉપરથી નીચે તરફ પ્રચંડ પવન ધકેલાય તેવી ઊર્જા 1000 પોઈન્ટથી પણ ઉપર છે, જેનો સીધો અર્થ એ થાય છે કે આગામી થોડા જ કલાકોમાં, ખાસ કરીને ચીલાચાલુ સાંજ વહેતી થાય ત્યારે ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ધૂળની ડમરીઓ ઉડશે, વંટોળ આવશે અને મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાશે. આ તેજ પવન અને વાવાઝોડાની સાથે સાથે સ્થાનિક ગરમીના કારણે સ્થાનિક સ્તરે કન્વેક્ટિવ વાદળો અચાનક ઊંચા ચડશે, જેથી મોડી સાંજે કે રાત્રે આકાશમાં વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાંભળી મળી શકે છે અને સાથે પ્રી મોન્સૂન ટાઈપના ભારે વરસાદી ઝાપટા તૂટી પડી શકે છે. આ તોફાની માહોલ માત્ર આજ પૂરતો સીમિત નથી, પણ આવતીકાલે એટલે કે 1 જુલાઈ આસપાસ વાતાવરણમાં અસ્થિરતાની તાકાત અને પવનનું જોખમ આના કરતાં પણ વધુ ઉગ્ર બનવાનું છે, કારણ કે આવતીકાલના ચાર્ટમાં તોફાની પવન લાવનારી ઊર્જા 1410ના ભયાનક
ભયંકર સ્તરે પહોંચી રહી છે, જેથી આવતીકાલે 45થી 55 કિલોમીટરની ઝડપે વિનાશક વંટોળ ફૂંકાવાની અને કાચા મકાનો કે હોર્ડિંગ્સને નુકસાન થવાની સંભાવના છે. જો કે આ તોફાની પવન અને પ્રી મોન્સૂન ઝાપટાનો દોર પૂરો થયા બાદ 3 જુલાઈ આસપાસ વાતાવરણ એકદમ શાંત થઈ જશે. તાપમાન ગગડીને 29 ડિગ્રી આસપાસ આવી જતા ગરમીથી રાહત મળશે અને વાતાવરણમાં સાર્વત્રિક વરસાદ માટેનો મોટો ભેજ લોડ થવાનું શરૂ થશે. એકંદરે જોતા આગામી 24થી 48 કલાક ડીસા પંથક માટે પ્રચંડ પવન, ધૂળની આંધી અને ગાજવીજવાળા પ્રી મોન્સૂન ઝાપટા લઈને આવી રહ્યા હોવાથી સ્થાનિક ખેડૂતો, વાહન ચાલકો અને જનતાએ ખુલ્લામાં જતા સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. આ તોફાની રાઉન્ડ પૂરો થયા બાદ જ એટલે કે 5મી જુલાઈ આસપાસ વાતાવરણમાં 84% જેટલો ભરપૂર ભેજ જામશે, જે ડીસા અને સમગ્ર બનાસકાંઠામાં ચોમાસાના વિધિવત આગમન સાથે પ્રથમ મોટો અને સાર્વત્રિક વરસાદી રાઉન્ડ લાવશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. 5.5 મહિનાના ટૂંકા ગાળામાં પકડાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા પર ધાનેરા પોલીસે વિંછીવાડી ગામ નજીક રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાની સરહદી ધાનેરા તાલુકાની હદમાંથી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો આજે વિંછીવાડી ગામ નજીક જાહેર રોડ પર કાયદેસરની પ્રક્રિયા કરીને નાશ કરવામાં આવ્યો હતો. ધાનેરા પોલીસ મથકની હદ સીધી રાજસ્થાન રાજ્યની સરહદ સાથે જોડાયેલી હોવાના કારણે બૂટલેગરો અવારનવાર અલગ અલગ પેતરાઓ અજમાવીને ધાનેરાની ચેકપોસ્ટ મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. જો કે ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ જવાનોની સતર્કતા, સઘન વાહન ચેકિંગ અને ખાનગી બાતમીદારોની ચોક્કસ બાતમીના આધારે ધાનેરા પોલીસે પ્રોહિબિશનની કડક કામગીરી ચાલુ રાખી છે. ચાલુ વર્ષ દરમિયાન 1 જાન્યુઆરીથી લઈને 18 જૂન સુધીના માત્ર 5.5 મહિનાના ગાળામાં જ ધાનેરા પોલીસે પ્રોહિબિશનના કુલ 41 જેટલા ગંભીર ગુનાઓ દાખલ કર્યા હતા. આ તમામ દરોડા દરમિયાન અલગ અલગ લક્ઝુરિયસ ગાડીઓ અને વાહનોમાંથી પોલીસે નાની મોટી કુલ 33,710 બોટલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પકડાયેલા મુદ્દામાલની બજાર કિંમત આશરે 1,65,59,571 રૂપિયા જેટલી થવા જાય છે. કાયદાકીય જોગવારીઓ અનુસાર આ કરોડો રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવા માટે ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામ નજીક પાક્કા ડામર રસ્તા પર તમામ બોટલો ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કે.એચ. વાઘેલા, પાલનપુર વિભાગના ડીવાયએસપી ડોક્ટર જે. ગામિત, નશાબંધી અધિકારી પી.જી. ચૌધરી તેમજ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં આ દારૂના જથ્થા પર મોટું રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉચ્ચ પ્રશાસનની દેખરેખ હેઠળ તમામ નિયમોનું પાલન કરીને આ ગેરકાયદેસર દારૂની બોટલોનો કૂરચો બોલાવી દેવાયો હતો. ધાનેરા પોલીસની આ સફળ કામગીરીના કારણે સરહદી વિસ્તારના બૂટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. આમ ધાનેરા પોલીસે કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર રોલર ફેરવી બૂટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ત્યારે હવે આગામી સમયમાં સરહદ પરથી થતી દારૂની હેરાફેરી સંપૂર્ણપણે નાબૂદ થાય છે કે કેમ તે જોવું રહ્યું. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. વાવથરા જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના ખેડૂતોને નર્મદાના પાણીથી વંચિત રાખવામાં આવતા થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકારને સંબોધીને થરાદ પ્રાંત અધિકારીને એક ઉગ્ર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નવરચિત વાવથરા જિલ્લામાં સરકાર દ્વારા ગત 11 જૂનથી નર્મદા નહેરમાં પાણી છોડવાનો જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમાં અહીંના પૂર્વ પટ્ટી વિસ્તારના ખેડૂતોને બાકાત રાખવામાં આવતા સ્થાનિક અન્નદાતાઓમાં ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારના જગતના તાતની મુખ્ય માંગણી છે કે સુજલામ સુફલામ કચ્છી નહેરમાં તાત્કાલિક અસરથી પૂરતું પાણી છોડવામાં આવે, જેથી કરીને સુકાઈ રહેલા પાકને બચાવી શકાય. આ સાથે જ પૂર્વ પટ્ટી વિસ્તારના અછતગ્રસ્ત ગામડાઓના તમામ નાના મોટા તળાવોને પણ નર્મદાના નીરથી તાત્કાલિક ધોરણે ભરી દેવામાં આવે તેવી માંગ પણ બુલંદ બની છે. ખેડૂતોના આ પડતર અને જીવાદોરી સમાન પ્રશ્નને લઈને કોંગ્રેસ પક્ષ પણ મેદાને આવ્યો છે, જેમાં મોગીલાલ પટેલ, આંબાભાઈ સોલંકી, પથ્થુસિંહ રાજપૂત તેમજ રામજીભાઈ ચૌધરી સહિતના કોંગ્રેસના તમામ મજબૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો સાથે મળીને પ્રાંત અધિકારી કચેરીએ દોડી ગયા હતા. ત્યાં તેમણે વહીવટીતંત્રના વડા એવા પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને પોતાની આપવીતી અને પાણીની તીવ્ર અછત અંગે રજૂઆત કરતું આવેદનપત્ર સોંપ્યું હતું. સરહદી વિસ્તારના આ નેતાઓએ તંત્ર અને સરકારને ખુલ્લી ચીમકી પણ ઉચ્ચારી છે કે ખેડૂતોના હિતમાં જો આ પાણીની વાજબી માંગણી આગામી દિવસોમાં વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો તેઓ મૂગા બહેરા થઈને બેસી રહેશે નહીં.
આગામી સમયમાં સમગ્ર પૂર્વ પટ્ટી વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને સરકાર સામે ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારી સ્થાનિક પ્રશાસનની રહેશે. 11 જૂનથી સરકારે પરિપત્ર કરીને એક નિર્ણય લીધો છે કે પિયત માટે પાણી છોડવામાં આવે, પણ થરાદના જે 97 ગામ છે પૂર્વ વિસ્તાર પટ્ટીમાં સુજલામ સુફલામ નહેર આવેલી છે, એના બાબતમાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી. માટે સરકારને વિનંતી છે કે સુજલામ સુફલામ વિસ્તારમાં કાચી નહેરમાં પાણી છોડવામાં આવે. અત્યારે ચોમાસું પણ ખેંચાણો છે, ખેડૂતોને ક્યાંક પિયત થયો છે, ક્યાંક નથી થયો છે, એ પણ પાક બળે છે. અને સરકારે જે તાજેતરમાં નિર્ણય લીધો સૌરાષ્ટ્રમાં 300 તળાવ ભરવાનો, તો થરાદમાં પણ તળાવો બનાવેલા છે અને એમાં પણ બુઢનપુરથી શિવપુર નહેર જે જાય છે પાઇપલાઇન, એના થકી 18 થી 20 તળાવો ભરાય છે. સુજલામ સુફલામથી પણ 40 થી 50 તળાવો ભરાય છે. તો જે સરકાર નિર્ણય લે આખા ગુજરાતના ખેડૂતો માટે એક સરખો નિર્ણય લે, એના માટે આજે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનોએ સરકારને વિનંતી કરી છે અને આવેદનપત્ર આપ્યું છે. આગામી સમયમાં જો એક સરખો નિર્ણય લઈ અને ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે અમારે આંદોલન કરી અને સરકારને નિર્ણય લેવા માટેની ફરજ પાડવી પડશે. આમ વાવ-થરાદ જિલ્લામાં પાણીના પ્રશ્ને રાજકારણ ગરમાયું છે અને જગતનો તાત પોતાના હકના નર્મદાના પાણી માટે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે. ત્યારે સરકાર આ આક્રોશને શાંત કરવા શું પગલાં લે છે તે જોવું રહ્યું. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. વાવ-થરાદ જિલ્લામાં પુસ્તકોના અભાવે શિક્ષણના ધામમાં ઘોર અંધકાર. ભણશે ગુજરાતના પોકળ દાવા વચ્ચે માસૂમોના ભવિષ્ય સામે ઊભા થયા સવાલ. થરાદમાં ખેડૂતોના હક અને અધિકાર માટે હાઈવે પર સંગ્રામના દ્રશ્યો. પાણી અને પડતર પ્રશ્નો મુદ્દે રસ્તા રોકો આંદોલન કરીને એસડીએમ દરબારમાં ન્યાયની ગુહાર. પાલનપુરમાં સસ્તા સોનાની માયાજાળ રચી અસલીના નામે પિત્તળ પધરાવતી ગેંગનો પર્દાફાશ. ભોળા નાગરિકને લાખોનો ચૂનો લગાવનાર 2 સાતી ઠગો પશ્ચિમ પોલીસની ગિરફ્તમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. નવા બનેલા વાવ-થરાદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાના 20 દિવસ વીતી ગયા હોવા છતાં પુસ્તકો ન પહોંચતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ બન્યું છે. નવરચિત વાવ-થરા જિલ્લામાં સરકારના ભણશે ગુજરાતના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે, જેમાં થરાદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં હજુ સુધી માસૂમ બાળકોના હાથમાં પાઠ્યપુસ્તકો જ હજુ પહોંચ્યા નથી. એક તરફ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ધુમાડા કરીને શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા મોટા મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં વર્ગખંડોમાં બાળકો પુસ્તકો વિના જ ટગર જોઈ રહ્યા છે. શાળા શરૂ થયાને 20 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો છે, છતાં પણ થરાદના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પોતાના
પોતાના નિયમિત અભ્યાસક્રમથી વંચિત રહી ગયા છે. આ ગંભીર સમસ્યા માત્ર પ્રાથમિક શાળાઓ પૂરતી સીમિત નથી, પરંતુ ધોરણ 9 થી 12ના મોટા વિદ્યાર્થીઓની સ્થિતિ પણ કંઈ ખાસ સારી જોવા મળી નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ માંડ 25 થી 30% જેટલા જ પુસ્તકો અત્યાર સુધી પહોંચ્યા છે, જે શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી અને કાગળ પર ચાલતા આયોજનની ચાડી ખાય છે. સ્થાનિક વાલીઓ અને જાગૃત નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર તાઇફાઓ અને ઉત્સવોની પાછળ લાખો કરોડો રૂપિયાનું પાણી કરે છે, પણ જે શિક્ષણની સૌથી પાયાની અને અનિવાર્ય જરૂરિયાત છે તે પુસ્તકો સમયસર આપવા માટે તંત્ર પાસે કાં તો પૂરતું ફંડ નથી અથવા તો વહીવટી ઈચ્છાશક્તિનો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો સત્રના શરૂઆતના દિવસો જ પુસ્તકો વિના બગડશે તો સરકારી શાળાઓના ગરીબ બાળકો આખા વર્ષ દરમિયાન ભણશે શું અને ખાનગી શાળાઓના બાળકો સાથે સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે? તંત્રની આ ઢીલી નીતિના કારણે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પુસ્તકો વગર રજડી રહ્યા છે અને શિક્ષણનો આખો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. શિક્ષણ જગતના નિષ્ણાંતોનું પણ માનવું છે કે જો સરકાર અને શિક્ષણ વિભાગ આવા ઉત્સવોમાંથી થોડો સમય કાઢીને વાસ્તવિક આયોજન પાછળ ધ્યાન આપે તો કદાચ ગરીબ બાળકોના હાથમાં સત્રના પહેલા દિવસે જ પુસ્તકો પહોંચી શક્યા હોત. હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ભણશે ગુજરાતનો આ ભવ્ય નારો માત્ર કાગળ અને સરકારી બોર્ડ પર જ સીમિત રહી ગયો છે અને સરહદી વિસ્તારના શિક્ષણને જાણી જોઈને અંધકારમય ભવિષ્ય તરફ ધકેલવામાં આવી રહ્યું છે. વળી આ આખી સમસ્યા માત્ર કોઈ એક શાળા કે એક કેન્દ્ર પૂરતી મર્યાદિત નથી, પરંતુ નવા બનેલા આખા વાવથરા જિલ્લાની અંતરિયાળ ગામડાઓની શાળાઓમાં શિક્ષણના વરવા સત્યની ઝલક રજૂ કરે છે, જે વહીવટી તંત્રની પોકળ નીતિઓ ખુલ્લી પાડે છે. જિલ્લો નવો નિર્માણ પામેલ છે, પણ જે તે વખતે ગત વર્ષના જે બાળકોની સંખ્યા છે એના આધારે પુસ્તકોની માંગણી કરી દીધેલી, એટલે પુસ્તકો આવી ગયા છે, પણ બાળકોની સંખ્યાની વધઘટના કારણે પુસ્તકો જે ઘટમાં છે એની માંગણી આપણે અત્રેથી કરી દીધી છે, એટલે ટૂંક સમયમાં શાળામાં પહોંચી જશે. પરંતુ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એની સોફ્ટ કોપીમાં પુસ્તકો તમામ શાળાને આપી દીધેલા છે, એટલે હાલ પૂરતા સોફ્ટ કોપીમાં દરેક શાળા આપણા આખા જિલ્લાની અંદર તમામ શાળાઓ સ્માર્ટ ક્લાસ છે દરેક શાળાની અંદર, એટલે શિક્ષકો તમામ સ્માર્ટ ક્લાસના આધારે પુસ્તકોમાંથી જે એમની સોફ્ટ કોપીના આધારે શિક્ષણ કાર્ય હાલ સરસ રીતે ચાલી રહ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ ચોપડા હજુ સુધી આવતા નથી, છેલ્લે એન્ડમાં આવે તો પછી ચોપડા શું કામના? પણ સોફ્ટ કોપીના આધારે હાલ શિક્ષણ કાર્ય અટકે એવું છે નહીં અને માંગણી આપણે કરી દીધી છે, એટલે ટૂંક સમયની અંદર જ તમામ પુસ્તકો શાળાઓ સુધી પહોંચી જશે. શિક્ષણ વિભાગના નાયબ ડીપીઓ અને સ્થાનિક અધિકારીઓ ભલે સ્માર્ટ ક્લાસ અને સોફ્ટ કોપીના બહાના હેઠળ પોતાની પીઠ થાબડી રહ્યા હોય, પરંતુ અંતરિયાળ ગામડાઓમાં વાસ્તવિક સ્થિતિ એકદમ જુદી છે. ગ્રામીણ વિસ્તારોની અનેક શાળાઓમાં કાં તો લાઇટો નથી હોતી અથવા ટેકનિકલ ખામીના કારણે સ્માર્ટ ક્લાસ નિયમિત ચાલી શકતા નથી, જેના કારણે સોફ્ટ કોપીથી ભણાવવાનો દાવો તદ્દન પોકળ સાબિત થાય છે. આ ટેકનોલોજી ક્યારેય ભૌતિક પુસ્તકોનો વિકલ્પ નથી બની શકે, કારણ કે નાનું બાળક પુસ્તકના પાના ફેરવીને જે રીતે સરળતાથી શીખી શકે છે તેવું ટીવી સ્ક્રીન પર શક્ય બનતું નથી. પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના અગ્રણીઓએ પણ તંત્રના આ ઓનલાઈન ભણતરના દાવાને માત્ર વાલીઓની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ગણાવ્યો છે અને માંગ કરી છે કે ટેકનોલોજીના નામે બહાનેબાજી બંધ કરીને તાત્કાલિક અસરથી તમામ શાળાઓમાં ભૌતિક પુસ્તકો જ જમા કરાવવામાં આવે, જેથી અભ્યાસ બગડે નહીં. જે શિક્ષણની પરિસ્થિતિ છે એ ખૂબ ભયંકર છે. આમ કહેવાય દેશ લેવલે તો જ્યારે વાત કરીએ તે 100 યુનિવર્સિટીમાં એક પણ યુનિવર્સિટી નથી, પણ જ્યારે દેશની વાતમાં ગુજરાત આવે ત્યારે આજે પણ દેશમાં 15મા ક્રમાંકે શિક્ષણ છે અને એનું કારણ સરકારની નીતિઓ જ છે. કેમ કે આજ દિવસ સુધી હજી સ્કૂલ ચાલુ થયાને મહિનો થવા આવ્યો છે પણ પાઠ્યપુસ્તકો નથી આપ્યા અને પ્રાઇમરી ધોરણમાં 6, 7, 8 કોઈ ધોરણમાં વિજ્ઞાન નથી આવ્યું, કોઈમાં ગણિતમાં નથી આવ્યું, કોઈમાં પર્યાવરણ નથી આવ્યું, કોઈમાં સામાજિક વિજ્ઞાન નથી આવ્યું અને 9, 10, 11, 12માં તો ફક્ત ને ફક્ત 25 થી 30% પાઠ્યપુસ્તકો આવ્યા છે અને એમાંય જે કહેવાય કે ગણિત વિજ્ઞાન જે જરૂરિયાતવાળા વિષયવાળા પુસ્તકો છે એ આવ્યા નથી. તો જે સરકારની નીતિ છે ભણશે ગુજરાતને, રમશે ગુજરાતને, આગળ વધશે ગુજરાતને, બધી એમની ખાલી સૂત્રો છે, એમની બોગસ નીતિ છે, એમને શિક્ષણ પ્રત્યે કોઈ ગંભીર નથી. આ લોકો ગુનાહિત બેદરકારી રાખી અને જે શિક્ષણનું અધોપતન કરે છે એ ગુજરાતની પ્રજા એમને ક્યારેય માફ નહીં કરે. આજની તારીખમાં 1 મહિનો થવા છતાં પાઠ્યપુસ્તકો ના આવ્યા હોય તો બાળકો ભણશે કેવી રીતે? પ્રાઇમરીમાં ઘણી જગ્યાએ તો પૈસા આપીને પણ જ્યારે બાળકોને મૂકતા હોય છે અને લાખ લૂંટ ખર્ચો કરે છે, પણ સરકાર
આ બાબતમાં બેદરકાર રહી અને વિદ્યાર્થીઓ સાથે જે ઘોર અન્યાય કરે છે એ ખરેખર નિરાશાજનક છે અને આગામી સમયમાં આપણું જે બાળકોનું ભવિષ્ય છે એ મને અંધકારમય લાગે છે. સચિવો દ્વારા ત્યારથી પ્રવેશ હોય, હવે શું કહેશો આ બાબતે? આ સરકારને ખાલી તાયફા અને દેખાડો કરવા સિવાય આજ દિવસ સુધી કંઈ કર્યું નથી. દર વર્ષે આ શિક્ષણની નીતિ બદલાવે, દર વર્ષે નવી વાત લાવીને તાયફા કરે, લોકોને ભેગા કરે, વાહવાઈ કરે, ખર્ચા ઉધારે, પ્રવાસના પથ્થા ઉધારે, મોટા મોટા અધિકારીઓ આવે, મોટી મોટી ભાષણો ચાલુ કરે અને મોદી સાહેબને, ભૂપેન્દ્ર સાહેબને, ફલાણા સાહેબને, ઢીગડા સાહેબને, પોંચડા સાહેબને કશું છે નહીં. આમ વાવથરા જિલ્લાની સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણના દાવા વચ્ચે પુસ્તકોની ભારે તંગીથી વાલીઓ અને વિપક્ષમાં ભારે આક્રોશ છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ પોતાના સરકારી કાગળોમાંથી બહાર આવીને આ માસૂમ બાળકોના હાથમાં અસલી પુસ્તકો ક્યારે પહોંચાડે છે તે જોવું રહ્યું. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ન્યાય મંદિર ખાતે ગતરોજ વકીલો, કોર્ટ સ્ટાફ અને અરજદારોના સ્વાસ્થ્યની સુખાકારી માટે એક વિશેષ આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. સરહદી ધાનેરા તાલુકાના ન્યાય મંદિર એટલે કે કોર્ટ પરિસરમાં દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિક કર્મચારીઓ, વકીલ મંડળના સભ્યો તેમજ દૂર દૂરથી પોતાના કેસની પેરવી માટે અરજદારો આવતા હોય છે. આ તમામ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અમિત કાણાણીના વરદ હસ્તે આ આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કેન્દ્ર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોર્ટની વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ લોકોને હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા જોખમી શારીરિક પરિબળો સામે તાત્કાલિક સારવાર અને જરૂરી માર્ગદર્શન મળી રહે. આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે ધાનેરાના મેજિસ્ટ્રેટ ક્રિસ્ગસિંગ રાઠોડ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર લક્ષ્મીકાંત સોમાણી તેમજ સ્થાનિક ધારાશાસ્ત્રીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત કાનાણીએ વકીલ અગ્રણીઓ અને સમગ્ર કોર્ટ પરિવાર સાથે ખૂબ જ હળવી મુલાકાત કરીને આ નવી સુવિધા અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે હાજર ધાનેરા આરોગ્ય વિભાગની મેડિકલ ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને ત્યાં ઉપસ્થિત વકીલો અને સ્ટાફના બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસની સ્થળ પર જ ચકાસણી કરી આપી હતી. ડોક્ટરોની ટીમ દ્વારા લોકોને બદલાતી જીવનશૈલીમાં જરૂરી ફેરફારો કરવા, નિયમિત આરોગ્ય તપાસ કરાવવા, સંતુલિત આહાર લેવા અને શારીરિક રીતે સક્રિય રહેવા બાબતે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ તબીબી સલાહ તેમજ જાગૃતિ આપવામાં આવી હતી. આજરોજ ધાનેરા કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી જે હેલ્થ સેવા કેન્દ્ર ચાલુ કરેલ છે તેમાં પાલનપુરના મહેરબાન ડિસ્ટ્રિક્ટ સાહેબની હાજરીમાં આજે રિબિન કાપી અને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે, જેના કારણે કોર્ટમાં આવતા તમામ અસીલો, પક્ષકારો તથા કોર્ટમાં રહેતા વકીલો, સ્ટાફો દરેકને આકસ્મિક કોઈપણ કારણે નાની મોટી બીમારી, તકલીફ જેવી હોય તો તાત્કાલિક સ્વાસ્થ્ય મળે એ માટે નામદાર સુપ્રીમ કોર્ટે બહુ સરસ વિચાર્યું છે અને દરેકને એનો લાભ મળે એ માટે આજે ઉદ્ઘાટન થયેલ છે, જેમાં આજે વકીલ મિત્રો, માનનીય ડિસ્ટ્રિક્ટ સાહેબ, વકીલ સાહેબો, તમામ આજુબાજુના પક્ષકારો વગેરે હાજર રહી આજે એનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. કોર્ટ પરિસરમાં જ આવી તાત્કાલિક આરોગ્ય સેવા શરૂ થતાં સમગ્ર વકીલ મંડળ અને અરજદારોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. આમ ધાનેરા ન્યાય મંદિરમાં શરૂ થયેલું આ આકસ્મિક આરોગ્ય કેન્દ્ર કાયદાના રક્ષકો અને ન્યાયની આશાએ આવતા અરજદારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ત્યારે હવે આ સેવાનો લાભ લઈને લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા જાગૃત બને છે તે જોવું રહ્યું. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે ભાજપના દંડકની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં કારોબારી સમિતિના અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ તાલુકા પંચાયત પર હાલ ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. ત્યારે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના દંડકની અધ્યક્ષતામાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયાની સૌથી મોટી અને રાજકીય ગરમાવો લાવે તેવી બાબત એ રહી કે કારોબારી અધ્યક્ષ અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી વખતે વિરોધ પક્ષ કોંગ્રેસનો એક પણ સભ્ય હાજર રહ્યો ન હતો. કોંગ્રેસની ગેરહાજરી વચ્ચે શાસક પક્ષના ભાજપના સભ્યોએ હાથ ઊંચા કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે કીતુભા બેચરસિંહ વાઘેલા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વાસીભાઈ ભીલની બહુમતીથી પસંદગી કરવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાલુકા વિકાસ અધિકારીએ સત્તાવાર રીતે આ બંને પદાધિકારીઓને વિજેતા જાહેર કર્યા હતા. વરણીની જાહેરાત થતાં જ કચેરી પરિસરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને હાજર રહેલા કાર્યકરોએ બંને નવા પદાધિકારીઓને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવીને ભવ્ય સન્માન કર્યું હતું. નવા હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાંકરેજ પંથકમાં કીતુભા વાઘેલા અને વાસીભાઈ ભીલના સમર્થકો તેમજ ચાહકો દ્વારા સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ મળીને શુભેચ્છાઓનો અવિરત વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે.
આમ કાંકરેજ તાલુકા પંચાયતમાં વિપક્ષની ગેરહાજરી વચ્ચે ભાજપે પોતાની પકડ મજબૂત રાખીને બંને મહત્વની સમિતિના અધ્યક્ષપદ કબજે કરી લીધા છે. ત્યારે હવે આ નવા પદાધિકારીઓ તાલુકાના વિકાસ કાર્યોને કેટલી ગતિ આપે છે તે આગામી સમય જ બતાવશે. માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ. ડીસા તાલુકાના માલગઢ ગામે ભૈરવ ટેકરી ખાતે 7 ગામડી દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ અને ચોપડા વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલા માલગઢ ગામની પવિત્ર ભૈરવ ટેકરી ખાતે 7 ગામડી દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા સમાજના ઉત્થાન માટે એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દેવીપૂજક સમાજના તેજસ્વી તારલાઓનો પ્રથમ સન્માન સમારોહ અને ચોપડા વિતરણનો કાર્યક્રમ એક સાથે રાખવામાં આવ્યો હતો. આ ભવ્ય પ્રસંગે દેવીપૂજક સમાજનું જાણે માનવ મેરામણ ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ચારે તરફ ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા દેવીપૂજક સમાજના અગ્રણીઓ, વડીલો અને ઉચ્ચ સરકારી અધિકારીઓએ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આગળ વધવા માટે મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે શિક્ષણ જ સમાજની પ્રગતિની સાચી ચાવી છે અને બાળકોને ભણાવવું એ દરેક માતાપિતાની પ્રાથમિક ફરજ છે. આ તબક્કે દેવીપૂજક સમાજના હોનહાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા, જે જોઈને વાલીઓમાં પણ ખુશીની લહેર દોડી ગઈ હતી. ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થવા માટે વિનામૂલ્યે ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ બાળક પુસ્તકોના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે 7 ગામડી દેવીપૂજક ટ્રસ્ટના યુવા કાર્યકરો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ બાદ સમગ્ર દેવીપૂજક સમાજમાં શિક્ષણ પ્રત્યે એક વિવિધ જાગૃતિ અને નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. વાવથરા જિલ્લાના થરાદ ખાતે આજે કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે રેફલર હોસ્પિટલ સામે રસ્તા રોકો આંદોલન કરીને ચક્કાજામ સર્જ્યા બાદ એસડીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરહદી વાવથરા જિલ્લાના થરાદ શહેરમાં ખેડૂતોના હક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેફરલ હોસ્પિટલની સામે આવેલા મુખ્ય માર્ગ પર જઈને કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ રસ્તા બંધ કરી ચક્કાજામ સર્જી દીધો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓને કાળઝાળ ગરમી વચ્ચે રસ્તા પર જ બેસી જઈને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને જગતના તાતના પાણી સહિતના તમામ પડતર પ્રશ્નો વહેલી તકે ઉકેલવાની માંગ બુલંદ કરી હતી. કોંગ્રેસ દ્વારા અચાનક જ રસ્તો ચક્કાજામ કરી દેવાના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ આંદોલનને પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે થરાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો, જ્યાં આશ્ચર્યજનક રીતે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોની સંખ્યા કરતાં પોલીસ જવાનોની સંખ્યા વધુ જોવા મળી હતી. રસ્તા પર વાહનોના પૈડા થંભી જતા પોલીસે આંદોલન કરી રહેલા કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોને શાંતિપૂર્વક સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. લાંબી સમજાવટ બાદ આખરે પોલીસે માર્ગ પરથી પ્રદર્શનકારીઓને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને વાહનોની અવરજવર નિયંત્રિત કરીને ટ્રાફિક હળવો કર્યો હતો. રસ્તા પરથી હટ્યા બાદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે થરાદ એસડીએમ કચેરી ખાતે જઈને ખેડૂતોની તમામ પડતર માંગણીઓ તાત્કાલિક ધોરણે સ્વીકારવાની માંગ સાથે એસડીએમને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપર્દ કર્યું હતું. ખેડૂતને આવી દુર્દશા ક્યારેય જોઈ નથી. ખેડૂતને એક બાજુ કુદરત રૂઠે, કમોસમી વરસાદ આવે, માવઠા આવે, વાવાઝોડા આવે અને કરા પડે, એમ પડે, ખેડૂતને તો કુદરત રૂઠેલી હોય. ઉલટામાં પૂરું આ ભાજપની સરકાર, નિષ્ઠુર સરકાર ખેડૂત ઉપર એટલી રૂઠી છે કે ખેડૂતોને એમએસપીના ભાવ ન મળે, ખેડૂતને સામા પક્ષે બિયારણ અને ખેતીના ભાવ, ખેડ ખાતરના ભાવ, વીજળી ડીઝલના ભાવ 4 ગણા થઈ ગયા હોય અને લગભગ 10 વર્ષ અગાઉના ભાવો અત્યારે મળતા હોય તો ખેડૂતના છેડા ભેગા થતા નથી. અધૂરામાં પૂરું અત્યારે જે વીજ લાઈનો નીકળે છે, મોટા મોટા વીજ પોલ નોખવામાં આવે છે, જે ખેડૂતોની જગ્યાઓ 1 કરોડ 2 કરોડ રૂપિયાના ભાવની એકર હોય, એક વીજ પોલ નોખવાથી એની વેલ્યુ 25 લાખ રૂપિયા થઈ જાય છે. તો અમારી માગણી છે, આખા ગુજરાતના ખેડૂતોની માગણી છે કે એક વીજ પોલના રૂપિયા 2 કરોડ વળતર આપવામાં આવે, દર મહિને 50,000 રૂપિયાનું ભાડું આપવામાં આવે અને ખેડૂત ઉપર આ સરકાર કંઈક ખેડૂતો માટે વિચારે. આ ખેડૂત આંદોલન આખા ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યું છે. ગુજરાત સરકારને બચવું હશે તો ખેડૂત વિરોધી નિર્ણયો પાછા ખેંચી અને ખેડૂતોને સાચો ન્યાય આપવો પડશે. ત્યાં સુધી આ ખેડૂતો આંદોલન ચાલુ રાખવાના છે અને આ ખેડૂતોની ઓતરડી કકળે તો આ સરકારનું જનોત પનોત કાઢી નાખશે.
આમ થરાદમાં કોંગ્રેસ અને ખેડૂતોના રસ્તા રોકો આંદોલનને પગલે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ત્યારે હવે ખેડૂતોની આ સળગતી સમસ્યાઓ અંગે સરકાર આગામી દિવસોમાં શું સકારાત્મક નિર્ણય લે છે તે જોવું રહ્યું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં સસ્તા સોનાની માયાજાળ રચી અસલીના નામે પિત્તળ પધરાવતી ગેંગનો પર્દાફાશ. ભોળા નાગરિકને લાખોનો ચૂનો લગાવનાર 2 સાતી ઠગો પશ્ચિમ પોલીસની ગિરફ્તમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અસલી સોનાની લાલચ આપી ભોળા નાગરિકોને શિકાર બનાવતી ગેંગનો પાલનપુર પશ્ચિમ પોલીસે પર્દાફાશ કરીને 2 સાતી ઠગોને ₹2.20 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠાના પાલનપુર શહેરમાંથી એક ચોંકાવનારી અને આંખ ઉઘાડનારી ઠગાઈની ઘટના સામે આવી છે, જેમાં અસલી સોનાની લાલચે એક વ્યક્તિએ પોતાની જિંદગીની મૂડી સમાન ₹2,20,000 ગુમાવવાનો વારો આવ્યો હતો. ઘટનાની વિગત એવી છે કે ગત 20 જૂનના રોજ મફાજી નામના એક વ્યક્તિ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા, જ્યાં તેમને 2 અજાણ્યા શખ્સો ભેટી ગયા હતા. આ ઠગોએ પોતાની જાળમાં ફસાવવા માટે મફાજીને એવી વાર્તા કહી કે તેમને ખોદકામ દરમિયાન સોનાનો એક કિંમતી હાર મળ્યો છે અને તેઓ તેને ખૂબ જ સસ્તા દામમાં વેચવા માગે છે. ભોળા મફાજીને શરૂઆતમાં વિશ્વાસ ન આવતા ઠગોએ ચાલાકી વાપરીને હારમાંથી 2 મણકા તોડીને આપ્યા અને સોની પાસે તપાસ કરાવી લેવા કહ્યું. મફાજીએ જ્યારે બજારમાં સોની પાસે જઈ તપાસ કરાવી ત્યારે તે મણકા 100% અસલી નીકળ્યા હતા, જેથી તેમનો વિશ્વાસ પાકો થઈ ગયો હતો. આ અસલી સોનાની લાલચમાં આવીને મફાજીએ પોતાની બચતના ₹2,20,000 એકઠા કરીને પેલા અજાણ્યા શખ્સોને સોંપી દીધા હતા અને બદલામાં આખો હાર ખરીદી લીધો હતો. જો કે ઠગો રવાના થઈ ગયા બાદ જ્યારે મફાજીએ આખા હારની ફરીથી તપાસ કરાવી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે આખો હાર સોનાનો નહીં પણ પિત્તળનો નીકળ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ તેમણે તાત્કાલિક પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે દોડી જઈ આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતા સમજીને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને આરોપીઓની મોડસ ઓપરેન્ડીના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. ટૂંક સમયમાં જ પોલીસે બંને સાથે ઠગોને દબોચી લીધા છે અને સૌથી મોટી વાત એ છે કે પોલીસે તેમની પાસેથી છેતરપિંડીની 100% રકમ એટલે કે પૂરેપૂરા ₹2,20,000 પણ રિકવર કરી લીધા છે. હાલમાં પોલીસ આ બંને ગુનેગારોની કડક પૂછપરછ કરી રહી છે કે તેમણે અગાઉ આ વિસ્તારમાં કે અન્ય કોઈ જિલ્લામાં આવી રીતે કોઈ નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે કે નહીં. મારા છેતરપિંડી કરવામાં આવી હતી તે પાલનપુર પોલીસ સ્ટેશન મારું તાત્કાલિક 2 દિવસમાં મારું કામ પૂરત કરી આલ્યું. પીઆઈને બધું કઈ સ્ટાફ નહીં મારો ઠગાનો ધંધો કરી દીધો મારાથી. 2,20,000 પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરાવી 2-3 દિવસમાં. આમ પાલનપુર પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ઠગાઈનો ભેદ ઉકેલીને સરાહનીય કામગીરી કરી છે, પરંતુ આ ઘટના એ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ અજાણ્યા લોકોની વાતોમાં આવી સસ્તા સોનાની લાલચમાં પોતાની કમાણી ગુમાવી બેસે છે.
વિનોદ સંદેશા, BK ન્યૂઝ ચેનલ, પલનપુર. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પાલનપુરમાં હક અને રોજીરોટી માટે રણશીંગુ ફૂંકતા રિક્ષા ચાલકો. પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે કલેક્ટર દરબારમાં આવેદનપત્રનો સૂર. વાવથરા જિલ્લામાં પુસ્તકોના અભાવે શિક્ષણના ધામમાં ઘોર અંધકાર. ભણશે ગુજરાતના પોકળ દાવા વચ્ચે માસૂમોના ભવિષ્ય સામે ઊભા થયા સવાલ. થરાદમાં ખેડૂતોના હક અને અધિકાર માટે હાઈવે પર સંગ્રામના દ્રશ્યો. પાણી અને પડતર પ્રશ્નો મુદ્દે રસ્તા રોકો આંદોલન કરીને SDM દરબારમાં ન્યાયની ગુહાર. પાલનપુરમાં સસ્તા સોનાની માયાજાળ રચી અસલીના નામે પિત્તળ પધરાવતી ગેંગનો પર્દાફાશ. ભોળા નાગરિકને લાખોનો ચૂનો લગાવનાર 2 સાતી ઠગો પશ્ચિમ પોલીસની ગિરફ્તમાં. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.